પ્રક્ષિપ્ત ગતિ એટલે આવી ગતિ જો હું દડી અહીંયા પ્રક્ષિપ્ત ગતિ એટલે આપણે અહીંયાથી આમ ચોક્કસ ખૂણે આમ ફેંકીએ એની જે ગતિ થાય એ ગતિને શું કહેવાય? ઈઝી ડેમો જ બતાવી દો એટલે વ્યાખ્યાની તો વાત જ નહીં કરવાની, પણ વ્યાખ્યા શીખવી પડે એવી છે. બહુ ડેન્જર વ્યાખ્યા છે. આ ગતિને ગેલેલિયોએ બે ભાગમાં વહેંચી નાખી. એક એક્સ અક્ષ પર થતી ગતિ ને બીજી વાય અક્ષ પર થતી ગતિ. આપણે કોઈ બ્રિજ ચડીએ ધારો કે આમ પ્રતાપનગર કે વિશ્વામિત્રી ગમે તે, તો જ્યારે આપણે અહીંયા પહોંચીએ ત્યારે ખરેખર આપણે આટલું આડું અંતર પણ કાપ્યું કહેવાય અને આટલી ઊંચાઈ પણ પ્રાપ્ત કરી કહેવાય અને આપણું સ્થાનાંતર આટલું કહેવાય. શોર્ટકટ તો આ જ છે ને, આપણે અહીંયાથી આમ ગયા ને, પણ ખરેખર આપણે આટલું આડું અંતર ધારો કે 4 મીટર અને આટલું ઊભું અંતર ધારો કે 3 મીટર, તો આપણું સ્થાનાંતર કહેવાય. તો આપણા સ્થાનાંતરના બે ઘટકો થઈ ગયા, એક્સ દિશામાંનો ઘટક અને વાય દિશા. આવું બધાને હવે આવડી ગયું કેમ કે સદિશ ચેપ્ટર ભણી ગયા એટલે હવે આ બધું ઈઝી લાગે. બસ એવું જ કામ એને અહીંયા કરવાનું કીધું ગેલેલિયોએ કે જ્યારે કોઈ પદાર્થને ફેંકીએ તો એનો આડો વેગ, એને કાપેલું આડું અંતર, આ ધારો કે અહીંયા પહોંચ્યો તો એનો એક્સયામ આટલો કહેવાય, પછી અહીંયા પહોંચે એટલે એક્સયામ હજુ વધ્યો કહેવાય, પછી અહીંયા પહોંચે એક્સયામ તો વધતો જ જાય ને આગળ જાય એમ, પણ વાયયામનું શું થાય? વાયયામ આમ લંબ ઉતારવાનો, પહેલા આમ વધે પછી પાછો ઘટવા માંડે, નીચે આવે ને તો આ રીતે જોવાનું કીધું ગેલેલિયોએ કે આને બે ભાગમાં આપણે વહેંચી નાખીએ તો ગતિ બહુ ઇઝીલી સમજી શકાય. અને એ સમજવા માટે આપણે પ્રક્ષિપ્ત ગતિને આવા બે ભાગમાં વહેંચીશું. તો વ્યાખ્યા સાંભળજો. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે. સ્ટાર્ટિંગનું આ બધું મેકઅપ કરેલું સમજ પડી ગઈ ને? મેના નહીં લા, સ્ટાર્ટિંગમાં સમક્ષિતિજ સાથે ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે. ગુરુત્વાકર્ષણ તો હોવું જ જોઈએ, નહીં તો આમ ફેંકીએ તો જતો જ રહે પાછળ. ના ઓબ્વિયસ છે, ગુરુત્વાકર્ષણ ના હોય અને ભાઈ આમ કરીને આમ ફેંક્યું હોત તો પછી એ પાછું ના આવત. પણ ભીજ છે એટલે સીલિંગ છે એટલે રહી જાય, બચી જાય. પણ અગાસી પરથી ફેંકો તો પતી ગયું. પછી કોઈ બીજો લંગીસ નાખીને લીપટાવે તો બાકી ઓકે. નીરવ બેઠો છે આપણા ક્લાસમાં લંગીસ લઈને એટલે વાંધો નહીં. તો વ્યાખ્યા સાંભળજો. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે ચોક્કસ ખૂણે ઉસેટવામાં આવે, ફેંકવામાં આવે, ઉસેટવામાં, એવું છૂચાપુરાની ભાષા તો ફેંકવામાં આવે તો તે પદાર્થ કેવી ગતિ કરે? નંબર 1, એ પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગથી ગતિ કરે. અને નંબર 2, એ પદાર્થ નિયમિત ઉર્ધ્વ પ્રવેગી ગતિ કરે. દ્વિપરિમાણમાં થતી આવી ગતિને આ બે સમજવું પડશે. દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે. બાકીનું બધું પેલું મેકઅપ જ હતું, મેં કીધું ને ખાલી સમક્ષિતિજ સાથે ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે ને ગુરુત્વાકર્ષણની હાજરીમાં ફેંકવાનું. તો ગેરહાજર કઈ હોય છે? ગુરુત્વાકર્ષણ કાયમ હાજર જ હોય છે ને, તો એ ગુરુત્વાકર્ષણની હાજરીમાં એને આમ ફેંકવાનું. પછી એ જે ગતિ કરે છે દ્વિપરિમાણમાં એ આ રીતે થાય છે. એ નિયમિત સમક્ષિતિજ વેગથી થતી ગતિ છે અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી થતી ગતિ છે. અને દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો આ બેના મતલબ, આ બંને નામ સાંભળીએ તમને આવા ચિહ્નો કપાળ પર થવા માટે. આનો મતલબ આને કહેવાય આશ્ચર્ય ચિહ્ન, એક્સક્લેમેટરી. આશ્ચર્ય થાય એવું કેવું હશે? તો એ તો સમજાવું છું, એ સમજાવીશ તો જ વ્યાખ્યા સમજ પડશે. ગેલેલિયો શું કહે છે? એ થોડો ગુજરાતી હતો. ગેલેલિયો છે, ગલુડિયું તો તો જો સાંભળો, ગેલેલિયો એવું કહે છે કે અહીંયાથી જયારે કોઈ પદાર્થને આપણે ચોક્કસ વેગથી ફેંકીએ છીએ તો એના વેગના બે ઘટક હોય છે. એક આડો, પાડો. એ જ ડેન્જર છે, ઉર્ધ્વ પ્રવેગ. તમે બે શબ્દ સાંભળ્યા બરાબર? વાંચ્યા જો, નિયમિત સમક્ષિતિજ વેગ ને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. સમક્ષિતિજ નો મતલબ આડો અને ઉર્ધ્વ નો મતલબ ઉભોલા. આમ આંધ્રાઓને મેં નિશાની આલી દીધી.
હવે પટપટ ચડ્યા કરશે ઉપર. ચલો આનો મતલબ સમજાવો. નિયમિત સમક્ષિતિજ વેગ એટલે શું? જ્યારે આ પદાર્થ ગતિ કરીને અહીંયા કશે પહોંચશે આમ, તો આખી ગતિ દરમિયાન આ આડો ઘટક અચળ હશે. સમક્ષિતિજ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ. એક વાક્ય તો મોડે થઈ ગયું ને, એક શબ્દ તો અંદરથી. નિયમ, બસ બધું બહુ ના બોલો. પતી ગયો, નીચે આવી ગયો. હવે હું છેલ્લું, ચલો. નિયમ. એવું 10 વાર બોલો પણ એનો મતલબ જ પડે છે. આ ઘટક આખી ગતિ દરમિયાન બદલાતો નથી. આડો વેગ અચળ છે. કેમ કે ગુરુત્વાકર્ષણ કોઈ દિવસ એક્સ અક્ષ પર ના લાગે, ગુરુત્વાકર્ષણ વાય અક્ષ પર લાગે. એક્સ અક્ષ પર લાગતો તો બેઠા બેઠા બી આમ પડીને. ગુરુત્વાકર્ષણ લંબ રૂપે લાગે છે વાય અક્ષ પર. એટલે આડી ગતિ અચળ વેગથી થાય છે. આનો મતલબ એવો, ગતિના બે ટુકડા કરવાના છે, એમાંથી આડી ગતિ અચળ વેગ વાળી છે, જ્યારે ઊભી ગતિમાં પ્રવેગ છે. પૂરી આપું થોડી સહી? આ V0 sin θ છે ને, ઘટતો જ હશે. હવે આ ગતિ તમને પહેલા બી મેં બતાવી જામ. આપણે ડાયરેક્ટ આમ ઉપર ફેંકીએ કોઈ બી વસ્તુને, એ મેં પહેલા તમને શીખવાડેલું. 2-3 વાર અહીંયા અથડાયેલું બી ડસ્ટર નહીં અથડાયો. 1 2 હવે કમ્પ્લીટ. ઓકે, તો એ જ્યારે આમ ઉપર જાય ત્યારે પહેલા એનો વેગ આમ ઘટે છે. યાદ કરો ચેપ્ટર 3. પછી પાછો નીચે આવે તો વેગ વધે. અહીંયા તો આમાં જે V0 sin θ છે આમ ઘટતો જાય, અહીંયા ટોચ પર શૂન્ય થઈ જાય. જો તમે બે ગતિને આમ અલગ કરી દો કેટલું ઈઝી થઈ જાય છે. પેલી ઊભી ગતિ છે એ તમને અહીંયા દેખાવા માંડે, આમ પેલી બ્રેક વાગે 0 ને ભાઈ પાછો વધશે અહીંયાથી વેગ ભૂમ ભૂમ ભૂમ. અહીંયા પાછો એટલો જ વેગ થઈ જાય જેટલો અહીંયા હતો ને ઊભો, એટલો જ પાછો ઊંડો નીચે તરફનો થઈ જાય વેગ. અહીંથી એ પલટી મારે વેગ અને પાછો આવે. અને હા, એક વસ્તુ તો તમને સમજાવવી જ પડે. આ બંનેનો પરિણામ સબાજતી શોધો ને તો એનો સ્પર્શક મળે. કેમ કે પરિણામી વેગ સ્પર્શકની દિશામાં હોય, એટલે આ બંનેનું પરિણામ આમ આવે, અહીંના સ્પર્શકની દિશામાં. સમજ પડી? એટલે થોડું દોરવામાં આમ તેમ થઈ જાય, એટલે તમને કદાચ સ્પર્શક કમ્પ્લીટ ના લાગે, પણ આ પરિણામી વેગ છે. જો અહીંયા તો સ્પર્શક છે જ, એટલે અહીંનો આ બધા સ્પર્શક બને. અહીંયા છેક ટોચ પર એક જ ઘટક હોય, ખાલી પેલો આડો જ હોય. કેમ કે આડો બહુ નિયમિત છે. ઊભો નિયમિત વેગ નથી, પણ એ નિયમિત પ્રવેગ છે. લખ્યું છે બીજું સેન્ટેન્સ છે, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. એમાં વેગ અચળ નથી, એમાં પ્રવેગ અચળ છે. પેલો જી જેટલો પ્રવેગ હશે, ઋણ જી ને ધન જી આવતા હતા ને, અહીંયા આમ પેલો વેગ ઘટશે નિયમિત રીતે, પછી 0 થઈ જશે ટોચ પર, ક્ષણ પૂરતો સ્થિર થઈ જશે, ને પછી પલટી માર કે ઉલટા, ને ભાઈ પાછો વધવા માંડશે. એટલે આપણે એક જ ગતિને બે ટુકડામાં વહેંચી નાખી. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. આડો વેગ અચળ છે પણ ઊભો પ્રવેગ અચળ છે. ઊભો વેગ અચળ ના હોય, નહીં તો એ પાછો જ ના આવે. ભાઈ આ બંને જો આમ અચળ થઈ જાય તો ભાઈ આમનો આમ જ જતો રહે, ભાઈ પાછો જ ના આવે. સમજ પડી? કેમ કે પછી સ્પર્શક આમ જ રહે કાયમ માટે, અને પછી કણનો ગતિપથ પણ એમ જ થઈ જાય. પણ આ ઉપર વાળો વેગ ધીમે ધીમે ઘટતો જશે, એટલે સ્પર્શકને થોડું નમવું પડશે. આમ વિચારો, ખાલી આ ઘટકને નાનો કરતા જાઓ, આમ વિચારો તો પછી આનું જે પરિણામ આવે, આડો અચળ છે, આ લંબચોરસની આ લંબાઈ અચળ છે ને પહોળાઈ ધારો કે ઘટતી જાય છે. જસ્ટ ઇમેજિન. તો ભાઈ ધીમે ધીમે સ્પર્શક બી આમ નમતો જાય. જ્યારે પહોળાઈ 0 થઈ જાય, લંબચોરસ ચીબો થઈ જાય, એટલે પહોળાઈ જ ના રહે, ત્યારે આ દિશામાં પ્રવેગ મળે, એટલે વેગ મળે. સોરી, સ્પર્શક અહીંયા ગોઠવાઈ જાય. તે વખત એક જ ઘટક હોય, કોસ ઘટક. સાઇન ઘટક કઈ ગયો? બહુ લઈ ગયો. 0 થતા થતા અહીંયા નાબૂદ, એટલે ઘટતા ઘટતા નાબૂદ થઈ ગયો. આવડે? અને હજી સ્પર્શક ઉલટો થશે. શું આ દિશામાં? આ બધા સ્પર્શકો પણ તમને મળે. તો આ આકૃતિ તમને એટલે જ સમજાવવી પડે છે, કેમ કે આ બે શબ્દો મારે સમજાવવા છે. નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું?
સમજ પડી આખી? ફરી એકવાર સાંભળો. પૃથ્વીની સપાટી પર સમક્ષિતિજ સાથે ચોક્કસ ખૂણે પદાર્થને ગુરુત્વાકર્ષણની હાજરીમાં ફેંકવામાં આવે તો તે પદાર્થ આ બંને ગતિનું રિમિક્સ કરે છે, કોમ્બિનેશન. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે અને દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષેપ ગતિ કહેવાય છે. ઉદાહરણ, કોઈ બી ફિલ્ડર બાઉન્ડ્રી પરથી દડાનો થ્રો કરે છે, એ પ્રક્ષેપ ગતિ છે. ફૂટબોલ પ્લેયર લાત મારીને ફૂટબોલને ઉછાળે છે, પ્રક્ષિપ્ત ગતિ છે. ડગલે બંધ ઉદાહરણ છે. પણ હા, હવાના અવરોધને અવગણતા. હવાના અવરોધને એટલે અવગણીશું કેમ કે ભાઈ બહુ પવન હોય તો ગતિ થોડી ફંટાઈ બી જાય, એ તો મને ખ્યાલ છે. પછી ધારો કે આમ ગતિ કરી રહ્યો અને બહારનો પવન હોય તો અહીંયાથી બહાર બી આવી જાય, પછી એ ગતિ દ્વિપારિમાણિક ના બી રહે અને બરાબર ગતિ ના બી થાય. કદાચ અહીંયાથી જવાનો અહીંયા પણ પવનને લીધે અહીંયા જ પડી જાય, પછી એ પરફેક્ટ પ્રક્ષેપ ગતિ ના કહેવાય. એટલે હવાના અવરોધને અવગણતા જે પદાર્થ ગતિ કરશે આવી રીતે એને કહેવાય. ફૂટબોલની ગતિ લાત મારીને ઉછાળેલા, ફિલ્ડરની જે બોલને થ્રો કર્યો છે એની ગતિ, એ બધી ગતિ પ્રક્ષેપ ગતિ કહેવાય. તો વ્યાખ્યા કમ્પ્લીટ સમજ પડી ગઈ. હવે આમાં તમારે 9 સૂત્ર ગોખવાના છે, 9 સૂત્રો યાદ રાખવાના. બધા હું સાબિતી હાથે સમજાઈશ પણ સાબિતી વાર લાગે એવી છે. પહેલા બધા સૂત્ર આપી દઉં તમને, એ કયા કયા સૂત્ર છે એ સમજાવી દઉં. સમીકરણ નંબર 1 ગોખતા જ જવાનું છે જોડે જોડે. હું તમને યાદ રાખવાની ટ્રીકો બી આપું છું મસ્ત મસ્ત. પણ 9 સમીકરણો ગોખશો એટલે પ્રક્ષેપ ગતિ આવડી ગઈ સમજો. પહેલું, હું તમને એક એવું સૂત્ર આપું કે તમને ખબર પડી જાય કે કયા સમયે એ ફૂટબોલનો એક્સયામ કયો હશે. આમ 1 સેકન્ડને અંતે ક્યાં હોય, 2 સેકન્ડને અંતે ક્યાં હોય. પહેલા આડાયામની વાત ચાલે છે, પણ એ બધું સ્ટાર્ટ કરતા પહેલા એ કહી દઉં, ફૂટબોલનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ છે 0 0. આપણે અંતિમ સ્થાન મેળવી રહ્યા. પ્રારંભિક તો ખબર જ છે કયું, 0 0. અંતિમ સ્થાન મેળવીશું. તમને નહીં ઘરે પેલો દાખલો એટલે 2 દાખલા અચળ પ્રવેગી ગતિમાં, એમાં એવું એક દાખલો હતો કે x યામ 30 હોય તો y યામ શોધો, 54 જવાબ આવતો હતો. અહીંયા જ ગણેલો. પછી બીજો એક એવો ઉદાહરણનો હતો સ્વાધ્યાયનો, x યામ 16 હોય તો y યામ શોધો, 24 મિનિટ આવતો હતો. જેવું જ આ છે. બેઠું ધ્યાનથી જોજો. પ્રારંભિક સ્થાન x0 y0 બરાબર 0 0. એમાં બી હવે યામ લખતા હતા આપણે. પ્રારંભિક વેગ v0x v0y લઈશું અને એના બે ઘટક આવી રહ્યા, v0 cos θ v0 sin θ. જો કે એમાં આંકડા હતા, આમાં આંકડા છે, પણ જે હોય ટપોરી ભાષા તો ટપોરી ભાષા લખાય તો ખરું ને. v0 cos θ v0 sin θ. હવે પ્રારંભિક સ્થાન ખબર છે, પ્રારંભિક વેગ ખબર છે, પણ સૂત્ર જે લખાવાનો છું પેલા 9 એમાંના અમુક છે અંતિમ સ્થાન માટે અને અંતિમ વેગ માટે. કેમ કે x0 ખબર છે પણ x અને y નથી ખબર. આ 9 સૂત્રો લખાવાનું છે કે પહેલી સેકન્ડે કઈ પહોંચ્યો હોય, બીજી સેકન્ડે કઈ પહોંચ્યો હોય, ત્રીજી સેકન્ડે x એમ કેટલો હોય, ચોથી સેકન્ડે x એમ કેટલો હોય, એના સૂત્રો હું તમને લખાવાનું છું. એવી જ રીતે અંતિમ વેગ પહેલી સેકન્ડે vx કેટલો, vy કેટલો, એ બધું શોધવા માટે અંતિમ વેગના ઘટકો શોધવાના સૂત્ર હું તમને બતાવીશ. 4 તો આ જ થયા. 8 9 જે સમીકરણ છે એમાંથી x નું, y નું, vx નું, vy નું, એ 4 સમીકરણ તો આ જ છે. પણ હા, આમાં પ્રવેગ અચળો છે આટલો, ax ay, એ તો આપવો જ પડે. એ દાખલા યાદ કરજો બંને. x યામ 16 હોય તો y યામ શોધો, એમાં પ્રવેગ આપી દેજે, કંઈક ને કંઈક તો આપી જ દેજે. અહીંયા પ્રવેગના ઘટકો આવા લખીશ 0 - g. જાતે જ મને આવડે, કેમ કે પ્રવેગને x દિશામાં કોઈ અસર ના હોય. ગુરુત્વાકર્ષણની ગતિ આમ બી આડી ગતિ અચળ વેગ વાળી છે, એમાં પ્રવેગ એની જાત નહીં બતાવે. ગુરુત્વાકર્ષણ x અક્ષ પર નથી લાગતું, y અક્ષ પર લાગે. તમે અગાસી પરથી કૂદો તો આમ બાજુ વળાંક થઈ ના જતા રહો, અગાસી પરથી કૂદો તો સીધા નીચે પડો, બરાબર. એટલે y દિશામાં, અને એ બી કઈ તરફ નીચે, ઋણ y. એટલે યામ જો 0 - g. સદિશને આવી રીતે લખાય -g j કેરેટ બી લખાય. g તો ખરો જ, મૂલ્ય તો g જ છે, પણ દિશા કઈ, j કેરેટ -j કેરેટ. તો એટલે એને યામમાં આવું લખાય -g
જે કેરેટ એટલે 0 માઇનસ જી. આ બધા આમ છે ને, આ પેલા દાખલા જેવું થઈ ગયું સેમ. હવે આપણે એના પરથી એક્સ વાય વીએક્સ વીવાય બધું શોધવાનું છે. અને એવા કેટલા સમીકરણ છે ટોટલ? 9. એમાંથી 4-5 તો છૂટા જ આવડી જશે. પહેલા 4-5 તો હું તમને ગણતરી હાથે બતાવું, પછી લખાવું છું, ગણતરી બતાવી દઉં છું. આવું એક સૂત્ર આવતું હતું, x માઇનસ x0 બરાબર v0 xt પ્લસ 1/2 axt સ્ક્વેર. અને એવું બીજું બી આવતું હતું. અને આ જ દાખલા તમે ગણેલા પેલા બંને ઉદાહરણનો ને સ્વાધ્યાયનો. x0 શૂન્ય મૂકીશ, y0 શૂન્ય મૂકીશ, એવું ના પૂછતા કેમ? અહીંયા એ જ બધું સમજાવ્યું છે. x0 પણ 0 છે, y0 પણ 0 છે. હવે આ દાખલો થઈ ગયો, સમજ પડી? આંકડાને બદલે આંકડા છે. v0 x ને બદલે હું લખીશ v0 cos થીટા, તો v0 y ને બદલે હું લખીશ v0 sin થીટા. સમજ પડી? v0 cos થીટા. પ્રવેગના બંને ઘટક ax કેટલો લખીશ અને ay પ્લસ 1/2 0t સ્ક્વેર ax 0 અને પ્લસ 1/2 માઇનસ gt સ્ક્વેર. આના પરથી પહેલું સૂત્ર મળ્યું, કોંગ્રેચ્યુલેશન. x બરાબર v0 cos 2t. આ તો મને શું મળ્યું ખબર છે? પહેલો ક્વેશ્ચન માર્ક. અંતિમ સ્થાનનો x ઘટક x બરાબર કેટલો? v0 cos θ into t. આંકડા લખ્યા હોત તો જવાબ આવત, પણ આંકડા જ નહીં લખ્યા તો જવાબ કઈથી આવે? પણ સૂત્રની જાત ખબર પડી તમને? જો પ્રારંભ ખબર હોય તો અંતિમ સ્થાન મળી જાય. અને આમાં પ્રવેગ નહીં આવે, કેમ કે ax 0 છે. આડી ગતિમાં પ્રવેગ નથી, આડી ગતિ અચળ વેગ વાળી છે. પ્રવેગ હેમાં છે? ઊભી ગતિમાં. અહીંયા છે જો માઇનસ જી. એટલે હવે y વાળું સૂત્ર કેવું મળશે? v0 sin θ into t. અને જેવું જ આમાં cos છે, આમાં sin છે, પણ આમાં માઇનસ અડધી ઘટી સ્ક્વેર આવશે. અને ઘટી કેમ આવશે? આ g ને લીધે. આ g છે ને y ઘટક હંમેશા y દિશામાં તો ગુરુત્વાકર્ષણ એની જાત બતાવે જ. એટલે y ઘટક એટલે જ તો બદલાય. જો આ ઘટ્યો અને પછી પાછો આ વધ્યો, એ y ઘટક પર એની અસર થાય છે, x ઘટક પર નહીં. એટલે બે ગતિને આપણે બે ટુકડામાં વહેંચી નાખી. પ્રક્ષિપ્ત ગતિને બે ટુકડામાં વહેંચી નાખી. સમીકરણ 1 અને 2. 9 માંથી આ બે થયા, જે મેં સાબિતી સાથે સમજાયા. આવડે? હવે તમારે આખી સાબિતી લખવી છે કે ડાયરેક્ટ સૂત્ર? સાબિતી સાથે ચોપડીમાં બહુ મજા નહીં આવે. ચોપડીમાં બી સાબિતી આપી છે, પણ આમ મજા નહીં આવે. તો સાબિતી સાથે લખો, મને વાંધો નહીં. પણ હા, એ લખતા પહેલા ડેટા લખો બેટા. એમને એમ ના મંડી પડો. આ ડેટા છે, એના વગર તમે કિંમતો જ કઈથી મૂકશો? એટલે સાબિતી લખવી હોય તો પહેલી શરત આ ડેટા લખવો પડે. સદિશ r0 બરાબર પ્રક્ષિપ્ત ગતિ. એવું ટાઇટલ લખવું હોય તો લખી દેજો, પ્રક્ષિપ્ત ગતિ. ત્રીજું એકદમ ઈઝી છે. 1 અને 2 માંથી સમયનો લોપ કરવાનો છે. એટલે પેલું નહીં, x યામ 16 હોય ત્યારે y યામ શોધો. તો આપણે શું કરતા હતા? x યામ 16 હોય તો તે વખતે જે ટાઈમ હોય એ શોધીને પેલામાં મૂકતા હતા. બીજી સેકન્ડ, ચોથી સેકન્ડ. એ જ ધંધો અહીંયા કરવાનો છે. સમીકરણ 1 માંથી t ની કિંમત 2 માં મૂકતા. લખો આગળ. રીત લખી છે તો હવે આખી રીત લખવાની છે. સમીકરણ 1 માંથી t ની કિંમત 2 માં મૂકતા. t ની કિંમત મૂકું તો x ના છેદમાં v0 cos θ થાય. અહીંયા લખી દો x ના છેદમાં v0 cos θ. તમે એક વસ્તુ જોઈ, મેં θ ને નીચે આમ નજર ના લાગે એટલે કાળું ટપકું કરું. એ θ 0 એવું. θ 0 એટલે પ્રારંભિક ખૂણો છે, પછી તો ખૂણો બદલાય. વિચારો, અહીંથી ફેંક્યો એ ખૂણો અલગ હોય, પછી અહીંયા એંગલ બદલાય. આમ પછી વેગ સ્પર્શકની દિશામાં બદલાતો. એટલે આમ પ્રારંભિક વેગ છે, આ પ્રારંભિક ખૂણો છે. ખૂણાની મોં દેખાય છે આમ પ્રારંભિક પહેલો. એટલે એવું લખવાનું θ 0 મોં દેખાય. પણ અહીંયા તો t સ્ક્વેર છે. t સ્ક્વેર એટલે x સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. અને નજર ના લાગે એટલે θ 0 લખજો, કાળું ટપકું કરી આલજો. તો મને મળી જશે ત્રીજું સમીકરણ. 1 માંથી t ની કિંમત 2 માં મૂકીશું તો મળી જશે સમીકરણ નંબર 3. અને કેવું મળશે? y બરાબર v0 ઉડાઈ દો,
સાઈન ના છેદમાં કોસ એટલે ટેન, તો x tan થીટા 0 માઇનસ થીટાના ચરણોમાં 0 લખતા રહેજો, બાકી નહીં લખો તોય વાંધો નહીં, બધા ઘરના જ છે. y બરાબર x tan થીટા થાય ને, સાઈન ના છેદમાં કોસ શું થાય? કોટ થાય, tan જ થાય ને, માઇનસ gx સ્ક્વેર ના છેદમાં 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આ જે સૂત્ર છે બહુ ફેવરેટ, બહુ હિટ સૂત્ર છે. આ સૂત્ર ઘરે રાખવાનું, ઘર में काला हिट रखने का, एक मच्छर भी डेंजरस है. y बराबर x tan थीटा माइनस gx स्क्वायर ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આ સૂત્ર કેમ બહુ હિટ છે? તો કે આ સૂત્ર જો પેલું ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર જેવું છે, અને આ સૂત્ર જેવું દર્શાવે છે કે પ્રક્ષિપ્ત ગતિ પરવલય આકાર માર્ગે થાય છે. આ સમીકરણ રેખાનું સમીકરણ છે તો બચ્ચનનું. આ સમીકરણ આ પરવલયનું છે, પરવલયનું સમીકરણ હતું ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર, અને આ સમીકરણ પરવલય આકારે ગતિ દર્શાવે છે. તો આવી રીતે આમ કોઈ પદાર્થને ફેંક્યો હોય તો એનો ગતિ માર્ગ કેવો હશે? પરવલય. ઓકે, એની આ જાત છે આપણે બધાને, એટલે પરવલયની જાત છે સમીકરણની. તો પછી સમીકરણ 3 બહુ અગત્યનું છે, યાદ રાખજો. આવડે? તમને કેટલા જવાબ મળ્યા? x y અને બંનેનું જોડકું, એ તો અંદર ક્વેશ્ચન માર્ક જ નહીં, પણ x અને y નો સંબંધ. હવે આપણે vx અને vy ના સૂત્ર મેળવવા હોય તો શું કરવાનું? આવા જ બીજા સૂત્ર પણ છે vx અને vy, પેલુંના સૂત્ર વેગ વાળું જેમાં અંતર ના આવે પહેલું, પણ એને xx લગાવીને લખીશું. x બરાબર v0x પ્લસ axt અને vy બરાબર v0y પ્લસ ayt. ડાબી આંખ બંધ કરી દો, હવે y આમ જોવાના છે. હા, બે xx બી જોવાના છે ને, vx લખતી વખતે બંને આંખ ખુલ્લી રાખો, કેન્સલ. v0x ને બદલે તમે લખો ડાબી આંખથી જોડો v0x, v0 cos થીટા, તો v0y ને બદલે v0 sin થીટા. ax તો 0 મીટર લાકડું, ખબર છે, પ્રવેગનો આડો ઘટક જ નહીં, કેમ કે પ્રવેગ આડો હોય જ નહીં, ગુરુત્વ પ્રવેગ છે, એટલે ax 0 અને ay માઇનસ g. તો vx અચળ, મેં કીધેલું આડો વેગ અચળ જ રહેજો, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી આટલો જ રહે, સમય પર આધાર રાખતો નથી. v0 cos થીટા, vx આટલો જ રહે, એટલે તો મેં આકૃતિમાં આવું દોરેલું છું, v0 cos થીટા નિયમિત સમક્ષિતિજ વેગ, v0 cos થીટા નિયમિત સમક્ષિતિજ વેગ, સમય પર આધાર રાખતો નથી. પણ પેલો ઊભો તો આમ વધઘટ કરશે ને, એ તો લબાકા મારશે ને, લબુક જબુક થશે ને, તો લખાય ને એનું સૂત્ર vy બરાબર v0 sin થીટા માઇનસ ગતિ. સમીકરણ નંબર 4 એન્ડ સમીકરણ નંબર 5, 1 2 3 પછી ગયા આવે 4 ને 5 લખી લો, 5 થયા. કેટલા સમીકરણ થયા? 1 2 3 4 5. કેટલા બાકી? એવું યાદ છે તમને? ટોટલ 9 માંથી 5 બાદ કરતા બી આવડે. સ્કોલર 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 સ્કોલર, જોરદાર યાર. તમે ચાલો સાયન્સમાં તો હવે જો બાકીના સૂત્ર ડાયરેક્ટ બમ્બોમાંઈને જોતા રહેજો. અહીંયા બીજા બધાની બી સાબિતી છે, પણ હમણાં પહેલા સમજાવી દઉં. તમે બહુ પહેલા થોડા નાના હતા ને, 8-10 લેક્ચર, 8-10 પીરિયડ નાના હતા, તે વખતે એક દાખલો ચેપ્ટર 3 માં હતો. કોઈ પદાર્થને ઉપર ઉછાળીએ તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય, એનું સૂત્ર યાદ છે? TM યાદ છે? પેલા યાદ છે? v0/g. આ જ સૂત્ર અહીંયા બી આવે છે, કેમ કે પેલામાં આમ ડાયરેક્ટ ઉપર ઉછાળતા હતા, આમાં થોડુંક આમ ક્રોસમાં ખૂણે નાખ્યું છે. પણ આમાં પણ એક સમય હોય ને, અહીંથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એનું સૂત્ર જોઈને તમને આશ્ચર્ય થશે. તમને થશે આ તો સેમ એના જેવું છે, ખાલી sin θ જ વધારાનો છે. v0 sin θ છેદમાં g. તો તમને એવું બી થશે તો પહેલા sin કેમ નતો આવતો?
લે પહેલા આપણે આમ 90 ના ખૂણે ફેંકતા હતા નાના હતા ને તારે સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો થાય ને sin 90 બરાબર યાદ કરશે કલાકે તો યાદ આવી રહેશે પ્રોસેસર થોડું અપગ્રેડ કરાવો આ પેલું પેન્ટિયમ 1 સૌથી જૂનું છે અત્યારે i5 i7 ચાલે છે sin 90 કેટલો થાય 1 તો લખો કે એટલે ચેપ્ટર 3 માં નતા લખતા સમજ પડી બાકી ઓરિજિનલ સૂત્ર આ છે v0 sin θ છેદમાં g એવી જ રીતે મહત્તમ ઊંચાઈ ચલો યાદ કરો એનું બી સૂત્ર આવતું હતું v0 સ્ક્વેર તો અહીંયા sin સ્ક્વેર θ આવશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ બાય 2g હવે આ કઈથી આવ્યું કઈ રીતે લાયા કેવી રીતે આવે બધું પછી શીખવાડીશ સૂત્ર પહેલા યાદ તો રાખો ગોખાઈ જશે કે નહીં ટાઈમ વાળું જે પેલું જૂનું સૂત્ર આપણને આવડે છે એને sin વડે ગુણી નાખો sin θ અને આને sin સ્ક્વેર θ વડે આમાં v0 સ્ક્વેર જોઈને લલચાઈ જશો કે આમાં સ્ક્વેર જ આવશે sin સ્ક્વેર ખબર પડી જાય આ tm છે ને એનું ડબલ કરીએ ને તો ઉડ્ડયન સમય મળે ઉડ્ડયન સમય એટલે કેટલા ટાઈમ ઉડતો તો જો અહીંથી આટલે સુધી જતા tm ટાઈમ લાગે તો અહીંથી નીચે આવતા કેટલો ટાઈમ લાગે ફરી tm એટલે ટોટલ કેટલો લાગે tm પ્લસ tm 2tm આને કહેવાય ઉડ્ડયન સમય એટલે tm આવડે તો tf બી ઇંગ્લિશમાં બોલુલા ધ ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયનનો સમય તો 2v0 ઓવે આવી જ પબ્લિક છે સૂટ બૂટ પહેરીને પ્લેનમાં જાય ને તો ત્યાં બી જઈને બીડી જ પીવાની અંદર જઈને લેપટોપ લઈને જવાનું પછી છેલ્લા બીડી જ પીએ એ બી પગ ઊંચા કરીને બેહીએ સીટ ઉપર બેહીએ પછી પીએ ચલો હવે જુઓ લે તો મજાકમાં કેટલા સૂત્ર થઈ ગયા 8 કેમ કે tm નું બમણું કરીએ તો tf મળી જાય 2 v0 sin θ છેદમાં g 1 2 3 પહેલા 5 હતા અને બીજા 3 થયા તો રહ્યું કયું અવધિ ધ રેન્જ ઇંગ્લિશમાં આ લોકોને ઇંગ્લિશમાં સમજ પડે રેન્જ હવે એટલે શું ઉદાહરણ સમજાવો ધારો કે યુસુફ પઠાણ અહીંયાથી ઉગામે છે દાડો ઉપર જાય છે પણ નીચે આવે તો ફિલ્ડર કેચ કરી લે છે તો યુસુફ પઠાણ અને ફિલ્ડર વચ્ચેનું અંતર અને કહેવાય અવધિ r ગ્રાઉન્ડ પરનું અંતર સમક્ષિતિજ અંતર આને કહેવાય મહત્તમ ઊંચાઈ આ મોટા મોટો y આમ છે y મેક્સ એનથી ઉપર દાડો ગયો નહીં જો y આમ જો આમ વધ્યો પછી પાછો ઘટ્યો પણ આ મોટા મોટો x આમ છે આનથી દૂર દાડો ગયો જ નહીં તો 6 ના જાત આનથી દૂર દાડો ગયો જ નહીં તો આ અંતરને એવું કહેવાય અવધિ r અને એની ફોર્મ્યુલા છે r બરાબર v0 સ્ક્વેર sin ડબલ θ છેદમાં g બધું ભેગું થઈ જાય એવું છે આમાં sin સ્ક્વેર છે આમાં ખાલી sin છે આમાં sin 2θ નહીં સ્ક્વેર કે નહીં ખાલી θ બમણો θ છે 2θ છેદમાં g જો આમાં g છે આમાં 2g છે આમાં પાછો g છે આ બધા ભેગા થવાના છે સૂત્ર અને આ બધા મેં સાબિત કરીને બી બતાવીશ ને એનું ટેન્શન નહીં તમને ખાલી અત્યારે આવડી જવા જોઈએ આ બધા લખી નાખો નંબર 6 7 6 પછી આ બમણો કરીને 7 લખી દેજો 8 અને 9 થઈ ગયા ને 9 આ સમીકરણો આવડે એટલે પ્રક્ષેપ ગતિ આવડે ઓકે તમે કહેતા હો તો બધાની સાબિતી બી ફટાફટ બતાવી દઉં એટલે આ બાળક કે ના મિશ્ર પ્રતિસાદ 45 ના ખૂણે હા નહીં હા કે નહીં ના 45 ના ખૂણે સારું ચલો તો તમને અવધિના એક બે નિયમ કહી દો 45 નો ખૂણો આમ નીકળ્યો ને એટલે જે કોઈ પણ પદાર્થને 45 ના ખૂણે ફેંકો ને તો અવધિ મેક્સિમમ મળે નિયમ છે તમે અહીંયા મૂકો 45 તો 245 થાય 45 દુ 90 થાય 45 દુ અને sin 90 is the highest value of sin ની મોટા મોટી કિંમત 1 એટલે v0 સ્ક્વેર બાય g છે ને આ મેક્સિમમ અવધિ છે અવધિ જો તમારે મેક્સિમમ જોઈએ તો કયા ખૂણે નાખવાનું 45 એટલે હું તમને ઉદાહરણથી સમજાવું ત્રણ ભાઈબંધો હતા
છગન, મગન અને ચીમન. તો તમને આ ત્રણ ભાઈબંધો છે. પણ એવું નહીં, આ ત્રણ એમની પાસેના ભાલા છે અને એ ત્રણ ભાલા પેક હરીફાઈમાં રહ્યા છે. અને પછી ભાલા પેક હરીફાઈમાં છગન ધારો કે 30 ના ખૂણે, મગન ધારો કે 45 ના ખૂણે અને ચીમન ધારો કે 60 ના ખૂણે ભાલાને ફેંકે છે. અને બધા સરખું જોર લગાવીને, હા એ શરત કેવી પડશે ભાઈ. તમે એવું કહો સર છગન આમ જ ફેંકતો હોય તો, અને મગન જઈને પીટીના સરને ઘોચી દેતો હોય ભાલા પેક હરીફાઈ છેલ્લા વાર્ષિક પરીક્ષામાં પીટીના સર જ હોય ને એ જ ઉભા હોય ને આમ. તો હવે સાંભળો, હશે તું હસ નહીં. તમે આવી હરીફાઈમાં રહ્યા જ કોઈ દિવસ? બાલા પેક, ગોળા પેક, બરછી પેક. વેરી ગુડ. આ નિયમ તમને થોડો મોડો મેં શીખવાડ્યો, સોરી. કેમ કે પહેલા હું તમને નતો ભણાવતો, બાકી તે વખત તમને હિન્ટ આપત કે બેટા 45 ના ખૂણે ફેંકજે તો હરીફાઈમાં જીતવાના ચાન્સીસ વધી જશે. જોર તો બધું લગાવવાનું જ, એ તો ખરું, જોર તો લગાવવાનું જ, પણ કયા ખૂણે ફેંકવાનો? ધારો કે ત્રણે ત્રણ સરખું જોર લગાવે છે તો જીતશે કોણ? મગન. એનું નામ 45 નહીં, એનું નામ મગન. છગન, મગન, ચીમન. કોણ જીતશે હવે? આ તો કેવું લાગે હરીફાઈમાં બી જીતે ભાઈ, સર બી ગયા ઓર ગોસ ટુ 45. નામ એનું અલગ હતું, ખૂણો અલગ હોય, નામ અલગ હોય, તો કોણ જીતશે? તો કે 45 જીતશે. પણ કેમ? હવે તમને સમજ પડી. સાઈન ની મોટામાં મોટી કિંમત 1 છે અને એવું 45 ના ખૂણે જ થાય, કેમ કે 2 ગુણ્યા 45 2 θ 90. તો નિયમ યાદ રહેશે. એવી જ રીતે કોઈ એવું કે સર હું ક્રિકેટ રમું છું તો મારી 4 બહુ વાગે પણ 6 એક કે નહીં જતી, તો એવા આપું છું 45 ના ખૂણે બધું જોર લગાવીને શોટ ફટકારવાનો. 45 ના ખૂણે હું આઉટ થઈ જાય. જો જોર વધારે લગાવ્યું હોય, જોર વધારે લગાવ્યું હોય અને 45 ના ખૂણે આવી જાય કમ્પ્લીટ, તો છગડી જવાના ચાન્સ વધી જાય. ચાન્સ વધી જાય, એવું નહીં કહેતો કે જશે જ, પણ ચાન્સ વધી જાય. તો છગન, મગન, ચીમન એવરીબડી પડી. સૂત્રની સાબિતી નહીં આપી પણ જોડે જોડે બધું શીખવાડી રહ્યો છું. હવે પ્રશ્ન એ કે ચલો છગને 30 ના ખૂણે ફેંક્યો, મગને 45 ના, ચીમને 60 ના ખૂણે. મગન જીતી ગયો, પણ આ બે માંથી બી મારે કોઈને આશ્વાસન ઇનામ આપવું છે. જેને 30 અને 60 ના ખૂણે ફેંક્યો એ બે માંથી કોઈને આશ્વાસન ઇનામ આપવું છે. તો કોને આશ્વાસન ઇનામ મળશે? આ બે માંથી કોણ જીતશે? શ્યોર? ખોટો જવાબ. બંને માટે અવધિ સમાન મળે. હું વાત છે પેલા, હું વાત બહુ મસ્તી કરું. બે એવું જ થાય, કારણ કે સૂત્રમાં મૂકીને સમજાઈશ કારણ તો, પણ તમે હમણાં આટલું યાદ રાખો. જો એક ખૂણો θ હોય અને બીજો 90 - θ હોય ને, આ બંનેનો સરવાળો જો 90 થાય ને, તો એ બંને ખૂણે અવધિ સરખી થાય. એટલે એક ખૂણો 30 તો બીજો 90 - 30 કેટલો થાય? 60. આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો અવધિ કેવી મળે? સમાન. કે એક પદાર્થને 25 ડિગ્રીના ખૂણે ફેંકીએ તો અવધિ r મળે છે, બીજા કયા ખૂણે ફેંકીએ તો અવધિ r જ મળે? તો જવાબ છે 90 - 25 એટલે 65 ડિગ્રી. 65 ડિગ્રીના ખૂણે પાછી એટલી જ અવધિ મળે. તો પછી કોન્સોલેશન પ્રાઇઝ કોને મળશે? આશ્વાસન ઇનામ. બેવને અડધું અડધું આપવાનું. એક સાબુ હાલવાના તલાવે, અડધો અડધો કરી લેશે. આશ્વાસન ઇનામમાં તો એવું જ હોય ને, સાબુ જ હોય ને. આશ્વાસન ઇનામમાં તમારે એવું જોઈતું? મિક્સર જોઈતું હતું? એ તો મગર લઈને ગયો કારનો ઘેર. તો ચલો હવે હું તમને શીખવાડું મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતા સમયનું સૂત્ર આવ્યું કેવી રીતે. ડાયરેક્ટ લખાયેલા છે ને મેં. હવે આવ્યું કઈ રીતે જોઈએ. મહત્તમ ઊંચાઈની વ્યાખ્યા કઈક આવી છે. જે ઊંચાઈએ પેલું ટોલના પર, જે ઊંચાઈએ પદાર્થનો ઉર્ધ્વ દિશામાંનો વેગ 0 થઈ જાય. યાદ કરો પેલો વીવાય ઘટક ઘટે, હજુ ઘટે, હજુ ઘટે ને ઘટતા ઘટતા અહીંયા કેટલો થઈ જાય? 0. પણ આડો નફ્ફટ હોય, પેલો આડો ફાટે. નફ્ફટમ સદા સુખમ V0 cos θ, એ ત્યાં 0 ન થાય. તો વ્યાખ્યા આવી છે. જે ઊંચાઈએ પદાર્થનો ઉભો વેગ 0 થઈ જાય. ઉભો વેગ એટલે ઉર્ધ્વ દિશામાં, હવે ઇલીગલ અહીંયા જોજે. તો ઉર્ધ્વ દિશામાંનો વેગ 0 થઈ જાય. આડો તો આડો ફાટ્યો છે,
પણ ઊભો વેગ શૂન્ય થઈ જાય એ ઊંચાઈને જ કહેવાય છે મહત્તમ ઊંચાઈ. અને આપણે એ મેળવવા માટે લાગતો સમય જોઈએ છે. તો એક કામ કરું તો Vy ના સૂત્રમાં જો Vy ની કિંમત મેં 0 મૂકી દઉં તો એ માટે લાગતો સમય મળી જાય. Vy કેટલો મૂકવાનો 0 તો t મળી જાય ને. અને એ t ને તો કહેવાય મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતો સમય. તો અહીંયા આ સમીકરણમાં Vy 0 મૂકું છું. વાંચો 0 બરાબર મન કી આંખે ખોલો બાબા 0 બરાબર v0 sin θ માઇનસ gtm અને tm કહી દઉં છું. તો gtm બરાબર v0 sin θ તો tm આવી ગયું ને v0 sin θ બાય g એ સૂત્ર આવી ગયું ને. એટલે આવી રીતે સાબિત થાય છે. પણ પહેલા 5 તો આવડવા જોઈએ. મહત્તમ ઊંચાઈ એટલે શું વ્યાખ્યા ફરી સાંભળો. જે ઊંચાઈએ પદાર્થનો ઊભો વેગ શૂન્ય થઈ જાય ઉર્ધ્વ દિશામાંનો વેગ શૂન્ય થઈ જાય અને પદાર્થ નીચે તરફ ગતિની શરૂઆત કરે અહીંથી હવે પાછો નીચે આવશે અધોપતન શરૂ થશે હવે એનું એ ઊંચાઈને કહેવાય છે મહત્તમ ઊંચાઈ. ને કઈ રીતે એનું સૂત્ર મળે મહત્તમ ઊંચાઈ. અને એ મેળવવા માટે લાગતા સમયનું સૂત્ર કઈ રીતે મેળવવું Vy વાળા સૂત્રમાં Vy 0 મૂકતા t બરાબર જ tm મળે. તો પછી આના પર લીજો 0 બરાબર v0 sin θ માઇનસ ઘટ્ટમ gtm. તો ઘટ્ટમ બરાબર v0 sin θ તો ટર્મ બરાબર v0 sin θ ના છેદમાં ગો. આવડે આવી રીતે સૂત્ર મળે. સાબિત બી કર્યું છે જોઈ લેજો ભાઈ એવરીબડી. તો ભૂસી નાખું છું તમને આ સૂત્ર આવડી ગયું. અને 2 વડે ગુણીએ તો ઉડ્ડયન સમય મળે tm પ્લસ tm 2tm એટલે tf ધ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇંગ્લિશમાં ધ ટાઈમ ઓફ ફ્લાઇટ બરાબર 2tm. તો 2 વખત v0 sin θ બાય g. આ હું સાબિત કરીશ એવું લાગે પણ સાબિત કરવું હોય તો કરાય. જો y આમ અહીંયા વધે પછી પાછો ઘટે તો અહીંયા તમે y આમ શૂન્ય મૂકીને t હોધી નાખો ને તો આખો ટાઈમ ઓફ ફ્લાઇટ થઈ જાય. કેમ કે y આમ 0 બે જ જગ્યાએ છે એક તો ઉગમ બિંદુ પર અને બીજો અહીંયા. અને આ જગ્યાનો સમય જોઈતો હોય તો y વાળા સૂત્રમાં y બરાબર 0 લખવાનો. આ સૂત્રમાં નહીં ઉપરવાળા y બરાબર 0 લખવાનો. તો જે t મળે એ એક્ઝેક્ટ ધ ટાઈમ ઓફ ફ્લાઇટ હોય ને એના કરતા બમણો આવો જ આવશે સેમ. તો પછી આપણે શું કરવા અઘરી રીતે કરીએ ડાયરેક્ટ જ ખબર ના પડે tm tm ટોટલ 2tm એટલે જ tf ધ ટાઈમ ઓફ ફ્લાઇટ આવડશે. તો આપણે હવે ઈઝી રીતે ગણી લઈશું. ચલો હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવીને બતાવું. મહત્તમ ઊંચાઈ એટલે શું? મહત્તમ ઊંચાઈ એટલે મોટામાં મોટો વાયામ y max. કેમ કે આનાથી મોટો વાયામ તમને કશે ગતિ દરમિયાન જોવા જ નહીં મળે. જો અહીંયા ફૂટબોલ પહોંચે ને તો એનો વાયામ આને કહેવાય. અહીંયા પહોંચે ને તો એનો વાયામ આને કહેવાય. વાયામ એટલે x અક્ષથી અંતર. અહીંયા પહોંચે ને તો એનો વાયામ આને કહેવાય. પણ એ માટે કયો સમય લેવાનો? જો મહત્તમ ઊંચાઈએ પહોંચે એ માટે લાગતો સમય ખબર હોય તો મહત્તમ ઊંચાઈ મળી જાય. કેમ કે ફરીવાર y વાળા સૂત્રમાં t બરાબર હું tm મૂકું છું. જો હું t ની કિંમત tm મૂકું છું જે y હોય એ મેક્સિમમ જ હોય ને. કેમ કે t બરાબર tm મૂકું એટલે પદાર્થ અહીંયા પહોંચી જાય. અને જે વાયામ મળે એ મોટામાં મોટો હોય. મોટેસ્ટ ઇંગ્લિશમાં કહે મોટેસ્ટ મોટામાં મોટો y max. તો તમને મહત્તમ ઊંચાઈનું બી સૂત્ર મેળવીને બતાવું. કઈ ગયું y વાળું સૂત્ર આવી રહ્યું. પણ હા એમાં બદલે હું મૂકવાનું tm. તો y બરાબર મળે y max. એટલે આ 5 સૂત્રને જ અંદર અથાડવાના છે. એમાં એને જ 2-4 ઝાપટો મારવાનો હોય તો બીજા બધા સૂત્ર મળી જાય. તો જો ઝાપટ મારીને બતાવું. y આમ વાળું સૂત્ર લખું છું પણ મારે મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર હવે મેળવવાનું છે. તો હું કરીશ y ને બદલે લખી દઈશ h એટલે y max. પણ t ને બદલે મારે હું લખવો પડે tm. તો જ મને જવાબ મળે. tm સમય લઈએ તો ટોલને પહોંચી જાય પદાર્થ. એટલે તે વખતની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ થઈ જાય. તો 1/2 ઘટ્ટમ સ્ક્વેર. હવે v0 sin θ tm તો હમણાં જ આપણે શોધ્યું અભી હલ v0 sin θ બાય g માઇનસ 1/2 g. અને tm તો હમણાં જ શોધ્યો લખ્યો બી કરો એનો સ્ક્વેર કરીને v0 સ્ક્વેર sin સ્ક્વેર θ બાય g સ્ક્વેર. હવે મજા આવે. જો ઉડે છે કશું? ઉડતું નહીં વર્ક થાય છે. v0 સ્ક્વેર sin sin સ્ક્વેર માઇનસ અહીંયા ઉડે છે. g ઉડે પૂર રે એક ઉડે.
v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g. તો આ ગધેડો છે તો આ અડધો ગધેડો છે એવું લાગે છે ને. આ છે ગધેડો તો આ છે અડધો. ગધેડામાંથી અડધો ગધેડો જાય તો કેટલા રહે શૈલેષ? શૈલેષ નું ગણિત બહુ પાકું. અડધો પણ ગધેડો. બે આ તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g. તો મળી ગયું ને મહત્તમ ઊંચાઈનું સમીકરણ. તમે t બરાબર tm મૂકી દો તો y બરાબર y max મળી જાય. y બરાબર y max ને તો કહેવાય મહત્તમ ઊંચાઈ h. રીતો બધી સમજ પડી રહી છે. તો છેલ્લું રહ્યું એક સૂત્ર અવધિ. તો વોટ અબાઉટ અવધિ? અવધિ એટલે શું પહેલા એ ખબર તમને? અવધિ એટલે પ્રક્ષેપ પદાર્થે કાપેલું સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર. યુસુફ પઠાણ અહીંથી મારે છે હવે બાઉન્ડ્રી પર જી લઈ જાય તો પછી આ એક્સ મેક્સ અને કહેવાય એક્સ મેક્સ એટલે અવધિ. જેવો પેલો વાય મેક્સ છે એવો એક્સ મેક્સ છે. અંતિ મોટો એક્સ આમ જોજો. ફૂટબોલ અહીંયા પહોંચે તો આટલો એક્સ આમ હોય, અહીંયા પહોંચે તો એક્સ આમ આટલો થાય, અહીંયા પહોંચે તો અવધિ કરતા અડધો થાય. પછી એક્સ આમ વધતા વધતા મહત્તમ અહીંયા થઈ જાય. આડું અંતર જોવાનું છે. તો સ્વાભાવિક રીતે અવધિનું સૂત્ર મેળવવું હોય ને તો એક્સ વાળું સૂત્ર લેવું પડે ને. અને એમાં ટાઈમ કેટલો મૂકો તમે? જો અવધિનું સૂત્ર મેળવવું હોય તો tm મુકાય. tm અડધી જ અવધિ મળે tm પ્લસ tm tf મુકાય તો ટોટલ tf જેટલા સમયમાં આખું અવધિ જેટલું અંતર કપાઈ જાય. તો સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરનું આ સૂત્ર લખવાનું. એમાં x ને બદલે જો x max લખી દો તો સમજી લેવાનું મેં ટાઈમ ઓફ ફ્લાઇટ જેટલો સમય લીધો છે. ધ ટાઈમ ઓફ ફ્લાઇટ જેટલા સમયમાં પદાર્થ પહોંચી જાય ને બીજા છેડે. અહીંયા v0 cos θ ને નહીં છંછેડતા, કૌંસમાં લખી દેવાનું, એને મછેડતા નહીં આપણે. ધ ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર હે મેરે પાસ. ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર છે 2v0 sin θ બાય g. બે વડે ગુણતા શીખવાડેલું ને એ તો તમને તમારા સરે શીખવાડ્યું છે બે વડે કઈ રીતે ગુણાય નાનપણમાં. પણ મેં એવું શીખવાડ્યું કે tm વત્તા tm 2tm થાય. અને હવે v0 સ્ક્વેર 2 sin θ into cos θ બાય g આવું મળે. અને આ જ છે sin ડબલ θ. આને જ કહેવાય છે sin 2θ.